ओम श्री गणेशाय नमः। ओम पुरुषोत्तम भगवान की जय। तो पहला આપણે કાંઠા ધોરણની વાત કરીએ તો એક ગામમાં દેરાણી જેઠાણી સાસુ રહે છે, બંને ત્રણેય જણા જુદા રહે છે। પુરુષોત્તમ મહિનો આવે છે, સાસુ અને દેરાણી પુરુષોત્તમ મહિનો કરી રહ્યા છે, કાંઠાગોરની પૂજા નાવાનું બધું કરતા હોય છે। ત્યારે દેરાણી લાવમાં જેઠાણીને પણ આનો લાભ મળે એને કહેવા ગઈ, એને તો ના પડે કે હું નવરી નથી, તો નવરા લોકોનું કામ છે અને એ રીતે એનું અપમાન કર્યું છે। એના બધા જ કાર્યમાં વિઘ્નો આવવા માંડ્યા અને પાછી જેઠાણી સાસુમા પાસે ગઈ। સાસુમાએ એને કહ્યું તમે કાંઠાગોરની પૂજા કરો અને તે શ્રદ્ધાપૂર્વક પૂજા કરતા પાછા બધા જ વિઘ્નો દૂર થઈ ગયા। આ રીતે કાંઠાગોરમાં જેઠાણીને રૂઠ્યા એવા કોઈને રૂપશો નહીં, પણ પ્રસન્ન થયા એવા સર્વને પ્રસન્ન થજો। કાંઠાગોરમાંની નીચે કાંઠાગોરમાં નીચે। હવે આજની વાર્તા જોઈએ તો એક મોટું એવું ગામ હતું, તેમાં એક રજપૂતભાઈ રહેતા હતા। ઉંમર 60 વર્ષની હશે। પતિ થોડા વર્ષ ઉપર ગુજરી જવાથી ડોશીમાં હાલમાં એકલા હતા। સંતાનમાં એક પુત્ર થઈને ગુજરી ગયો હતો। પાછળ થોડી ઘણી જમીન હતી, તેમાંથી તેઓ ગુજરાન ચલાવતા અને પ્રભુ ભજન કરતા। એવામાં અધિક માસ આવ્યો। સામાન્ય રીતે ગરાસ્યા કુટુંબોમાં નારી વર્ગ ઘર બહાર નીકળતો નથી, પરંતુ આ ડોશીમાં વૃદ્ધ હોવાથી તેમણે બહાર હરવા ફરવામાં ખાસ વાંધો નહોતો। તેથી પુરુષોત્તમ મહિનામાં ગામના ગોરાણીમાં તથા બીજા બૈરાઓ સાથે તે રોજ નદીએ નાહવા જતા અને કાંઠાગોરમાંની વાર્તા સાંભળતા। પછી ઘેર આવી ગામમાં દેવ દર્શન કરવા તથા કથા વાર્તા સાંભળવા જતા। બપોર સુધી આ પ્રમાણે કાયાનું કલ્યાણ કરી માજી ઘેર આવી હાથે રાંધીને જમતા। રાંધતા રાંધતા બાઈને વિચાર આવ્યો, અરે રે દીકરો હતો તે પણ ભગવાને લઈ લીધો। જો અત્યારે દીકરો હોત તો રૂપાળી વહુ આવી અને તૈયાર ભાણે મજાનું એકટાણું કરવા મળત। હે પ્રભુ, લડસડતી લાડી અને ખડખડતી વાડીની તો જીવનમાં હોંશ જ રહી ગઈ। હવે આ અવતારે તો સુખ નહીં મળે, પણ આવતા અવતારે હે દીનાનાથ સુખ દેજે। આમ રોજ ડોશીમાં પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરતા, આથી ભગવાને પણ આ ભવમાં જ એની હોંશ પૂરી કરવાનો સંકલ્પ કર્યો। બાઈ તો ગોરાણીમાં પાસે રોજ હાથમાં ચોખાના દાણા લઈને પુરુષોત્તમ મહિનાની વાર્તા સાંભળે છે અને મહિનો પસાર કરે છે। એવામાં કારને બેસવું અને ડાળને પડવું, એ પ્રમાણે આ ડોશીમાને એક દિવસ ખપાટિયાની ચીપ હથેળીમાં વાગી અને મોટો બધો ફોડલો ઉપસી આવ્યો। ગામના વાણ પાસે એ ફૂલ ફળાવતા અંદરથી નાનકડું દેડકાનું બચ્ચું નીકળ્યું। તદ્દન નાનું પણ સાવ સોનેરી રંગનું બચ્ચું જોઈને ડોશીમાને તો એના પર પ્રેમ થયો અને બચ્ચાને ઉછેરવા લાગ્યો। થોડા જ વખતમાં દેડકાનું બચ્ચું તો મોટા દેડકા કરતાં જબરું થઈ ગયું। નાનું એવું સોનેરી સસલું માજીને દેડકા પ્રત્યે પુત્ર જેવો પ્રેમ જાગ્યો। દેડકાને ડોશીમાં ખાતાની સાથે અને પિતાએ સાથે, સુતાએ સાથે, બહાર જતા તોય સાથે, એમ સાથે સાથે રાખવા લાગ્યા। દેડકાની સેવામાં બાઈ હવે ઘડીએ નવરા પડતા નથી। જેવી રીતે ભાગવતમાં ભરતને દુબળાના બચ્ચા પ્રત્યે મોહની વાત આવે છે, તેવો જ મોહ આ બાઈને દેડકા પ્રત્યે જાગ્યો। ગામમાં પણ હવે દેડકાવાળા માં તરીકે સૌ ઓળખવા લાગ્યો। પુરુષોત્તમ મહિનો ગયો, પણ પુરુષોત્તમ મહિનામાં મળેલો દેડકો રહ્યો। આ દેડકો બીજો કોઈ નહોતો, પણ પુરુષોત્તમ ભગવાને મોકલેલો પાર્ષદ જ હતો। તે ડોશીમાની પ્રાર્થના આ ભવમાં પૂરી કરવા દીકરો થવા માટે આવ્યો। હવે તો દીકરો કેવી રીતે થાય એ પણ આપણે જોઈશું। દરરોજ પરોઢિયામાં દેડકો નદીએ સ્નાન કરવા જતો અને પોતાની દેડકાની ખોળ છે ઉતારીને દેવતા સ્વરૂપે સ્નાન કરી પાછી ખોટ કરી લેતો।
એક વખત આ દૃશ્ય પુરુષોત્તમ માસની વ્રત કરતી રાજાની કુંવરીને જોવામાં આવ્યું, કારણ કે રાજાનો મહેલ નદીના કિનારે હતો. પછી તો કુંવરી રોજ વહેલી નદી તરફ નજર રાખીને બેસે અને દેડકો ખોળ બદલીને દેવી સ્વરૂપમાં સ્નાન કરતો દેખે. એ રાજાની કુંવરી સિવાય આ દૃશ્ય કોઈને દેખાતું નહીં. હવે કુંવરીને મનમાં સંકલ્પ લીધો કે પરણું તો આ દેડકાને જ પરણું, બીજા મારા ભાઈ બાપ. કુંવરીના દેશ પરદેશથી માંગાવે છે, પણ કુંવરી કોઈને હા ભણતી નથી, ખુલાસો નથી કરતી. પરિણામે દિવસે દિવસે દુબળી પડવા લાગી. છેવટે તેની માતાએ જ્યારે બહુ સમજાવી, સોગંદ આપી, પૂછ્યું ત્યારે તેણે ખુલાસો કર્યો, જો મને પરણાવી હોય તો આપણા ગામના દેડકાવાળા માના દેડકા સાથે પરણાવો. બીજા પુરુષો મારે ભાઈ અને બાપ જોઈએ છે. લાડકી અને સમજુ દીકરીની હઠ આગળ છેવટે રાજા રાણીને નમતું જોખવું પડ્યું. દેડકા સાથે દીકરીને પરણાવી ગામમાં આખામાં આશ્ચર્ય વરે રે. ખુદ ડોસીમાને પણ હરખભરી નવાઈ લાગી કે રાજાની કુંવરીને આ શું સૂચ્યું કે મારા દેડકા સાથે પરણવાની હઠ લીધી. એ તો ખોળો પાથરીને પ્રભુને કહેવા લાગી, હે પ્રભુ, તારી કળાની કોઈ ખબર નથી પડતી. તારી કળા અપરંપાર છે. વગર દીકરે રાજાની દીકરી જેવી વહુ મને સાંભળે છે. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ શક્ય. ભગવાન તો બધું જ કરી શકે, એટલે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ શક્ય. વાહ પ્રભુ વાહ. પૂરી તો પડીને માજીના ઘેર આવે છે, સાસુને પગે પડી છે, દેડકાને નિહાળી રહી છે. એમ કરતાં કરતાં રાત્રિ પડી. દેડકાવાળા ઓરડામાં પૂરીને મોકલી. માજી તો બહાર સૂતા છે. દેડકો ઘડીક ખાટલા નીચે આવે, ઘડીક પાણીયારા પાસે જાય, ઘડીક ખાટલા પર ચડે અને ઘડીકમાં ખૂણામાં લપાઈ જાય. એમ કરતાં કરતાં પરોઢી ગયું. દેડકો તો જાળીમાંથી જઈને બહાર નીકળી ગયો. કુંવરી પણ જાગતી હતી. તેણે પણ છાની માની ઉઠી દેડકાની પાછળ ચાલી. કુંવરી જાણતી હતી કે તે દેડકો નદીએ સ્નાન કરવાનું નિયમ છે. આથી કુંવરી પણ લપાઈને પાછળ ચાલી. નદીએ આવીને દેડકાના રૂપમાં રહેલા પ્રભુના પાર્ષદ જેવી ખોળ બદલી નદીમાં સ્નાન કરવા પડ્યા કે તરત જ કુંવરીએ દેડકાની ખોળ લઈને એક ઝાડ પાછળ સંતાઈ ગઈ. પાર્ષદ તો નાહીને બહાર નીકળી દેડકાનું ખોળિયું શોધવા લાગ્યો, પણ ખોળિયું જડ્યું નહીં. તેણે જોરથી હાંક મારી, કોણે મારું ખોળિયું લેનાર છે? જે હોય તે મારી સામે હાજર થાય, નહીં તો બળીને ભસ્મ કરી નાખીશ. આ સાંભળી કુંવરી ઝાડ પછાડેથી નીકળી. પાર્ષદના પગમાં પડીને કહેવા લાગી, હે નાથ, હું જ ખોળી લેનાર અને હું જ તમારી પાછળ આવનાર. આ સાંભળી દેવદૂત ધમકાવા લાગી, કોણ છે તું? જે હોય તે સાચું બોલી જા, નહીં તો બાળીને ભસ્મ કરી નાખીશ. બાઈએ તેટલી નિડરતાથી જવાબ આપ્યો, નાથ, શું પત્નીને ભૂલી ગયા? કંઈ વાંધો નહીં, મારો તોય તમે છો અને તારો તોય તમે છો. દેડકાના રૂપમાં રહેલા તમે કોઈ દેવ છો એવું જાણવાથી જ હું તમને પરણી છું. માટે હે નાથ, હવે દેડકાનું સ્વરૂપ તજીને માણસ સ્વરૂપે મારો ઉદ્ધાર કરો. વળી જે માજીના પુણ્ય તમે દેડકા થઈને તેમના ઘરમાં રહો છો, તે માજીની પણ હોશ પૂરી કરો. હે દેવ, મારી ઉપર અને તમારી પાલક માતા ઉપર ઉપકાર કરો. આટલું કહી બાઈએ ચરણમાં માથું નમાવ્યું. પાર્ષદ પ્રસન્ન થઈ ગયા અને કહેવા લાગ્યા, અસ્તુ, હાલ તુરત તમે ઘેર જાઓ. હું પણ દેડકાના સ્વરૂપે ઘેર આવું છું. માતાજીને બધી વાત કરજો. બપોરે જમતા પહેલાં મારી પ્રાર્થના કરજો, એટલે હું દેડકામાંથી દેવ બનીને પ્રગટ થઈશ. આટલું કંઈ પાર્ષદ દેડકું બની ગયો. આ બાજુ કુંવરી ઘેર ગઈ છે. સાસુમાને બધી વાત કરી છે. સાસુમાને હૈયે હરખ માતો નથી. બપોર થાય એટલે બંને સાસુ વહુએ દેડકા સ્વરૂપે રહેલા દેવને પ્રાર્થના કરવા લાગ્યા, હે પ્રભુ, હવે અમારા પર કૃપા કરી અમને દર્શન આપો. દર્શન આપો. વારંવાર આ પ્રમાણે સ્તુતિ કરવાથી દેવ પ્રસન્ન થયા ને પ્રગટ થઈ કહેવા લાગ્યા, હે માતા,
તમારા પુરુષોત્તમ માસના વ્રતથી તમારી હોશ પૂરી કરવા માટે પ્રભુની આજ્ઞાથી હું તેમનો પાર્ષદ દીકરો બનીને આવું છું. તમે વિધવા હોવાથી તમારે પેટે અવતાર લેવાય નહીં, એટલે હથેળીમાં દેડકા સ્વરૂપે નીકળ્યો છું. તમારા વ્રત તપથી હું તમને પ્રેમની દોરીએ બંધાઈ તમે જીવશો ત્યાં સુધી તમારી સેવા કરીશ. હું અને રાજકુમારી બંને એક ઋષિના શાપ પામેલા શાપિત દંપતી જ છે. અમારો શાપ પૂરો કરવા અને તમારા વ્રતનું ફળ આપવા માટે અમે આ ધરતી પર આવ્યા છીએ. એટલું કહી દેવ સ્વરૂપે દર્શન આપી દેડકાજી તરત જ મનુષ્ય સ્વરૂપ બની ગયા. અમે તો ફક્ત એટલું જ જાણ્યું કે ડોસીમાનો સોનેરી દેડકો પહેલેથી ચમત્કારી હતો અને છેવટે માણસ બની ગયો. પછી રાજા રાણીને ખબર પડતા તેઓ દોડી આવ્યા. પૂરી અને જમાઈ તેમના પગમાં પડ્યા. રાજા રાણી આશીર્વાદ આપ્યા છે. પોતાની પૂરી એક મામૂલી દેડકાને નહીં પણ કોઈ દૈવી અંશને ભણી છે એમ જાણ્યું રાજા રાણી સંતોષ પામ્યા છે. છેવટે પોતાને પુત્ર નહીં હોવાથી દીકરી જમાઈને રાજ્ય સોંપી વૈકુંઠવાસી થયા. અસ્તુ આ વાર્તાનો સાર એટલો જ છે કે શ્રદ્ધાનું બળ કેટલું અજબ છે, કેટલું ગજબ છે કે વિધવા બાઈની પુત્રની ઈચ્છા પૂર્ણ કરવા હથેળીના ફૂલનામાંથી ભગવાને દીકરો આપી તેની મનોકામના પૂરી કરી. પ્રભુને કૃપા કરી હોય ત્યારે આપણા કડિયામાં પણ ન આવે એવી દૈવી રીતે કૃપા કરી આપણને તેમની દૈવી શક્તિનો પરિચય આપે છે, કૃતાર્થ કરે છે. અસ્તુ વંદન હો પ્રભુના પ્રભુત્વને અને ભક્તો ઉપરના તેમના અસીમ મમત્વને. પુરુષોત્તમ ભગવાન કી જય. ઓમ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વતી નમઃ. ઓમ ભાગવત ભગવાન કી જય. નમઃ શ્રી પરમહંસ સ્વાદિત ચરણકમલ ચિન્મકરંદાય ભક્તજનમાનસ નિવાસાય શ્રીરામચંદ્રાય વાગીસાયસ્ય વદને લક્ષ્મી યસ્ય ચ વક્ષસી યસ્યાસ્તિ હૃદયે સંવિત તમ નૃસિંહમહં ભજે. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રયવિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરये. શ્રીકૃષ્ણાય વાસુદેવાય હરએ પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરગાતર આજુહાવ. પુત્રેતિ તન્મયતયાતરવો વિનેન્દુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મि. જન્માદ્યસ્ય યતોऽન્વયાदितरतः ચાર્થેष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं
भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। नमो भगवते वासुदेवाय। 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 नमो भगवते नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। તો હવે આપણે ભાગવતના ચોથા સ્કંદના 10મા અધ્યાયમાં આવ્યા. આપણે જોયું એ પ્રમાણે ઉત્તમપાદ રાજાએ ધ્રુવને રાજ્ય સોંપીને વનમાં ગયા છે. આ બાજુ ધ્રુવે સુષમાની પુત્રી પ્રજાપતિ સુષમાની પુત્રી ભ્રમી સાથે વિવાહ કરીને કલ્પ અને વત્સના બે પુત્ર થયા. અને વાયુની પુત્રી ઈલા સાથે લગ્ન કરીને ઉત્કલ અને સ્ત્રીરત્ન એવી કન્યાને પણ જન્મ આપ્યો. આ બાજુ ઉત્તમે એનો ભાઈ છે એણે તો લગ્ન કર્યા જ નહોતા અને એક વખત નૃત્યા કરવા ગયા ત્યારે એ યક્ષોના દ્વારા હણાઈ ગયા અને એની માતા પણ એને શોધવા એના વીર્યમાં એ પણ મૃત્યુ પામી છે, સુરુચિ પણ. હવે આ બાજુ આપણે જોતા હતા ગઈકાલે એ પ્રમાણે ભાઈનો વધ થયો છે. એટલા માટે ધ્રુવજી એકદમ ક્રોધમાં આવી ગયા. સહન ન થયો એમને ભાઈના મૃત્યુનો શોક અને એ રથમાં બેસીને યક્ષની નગરી તરફ ગયા છે. આ યક્ષની નગરી ક્યાં આવી? ગઈકાલે 5 શ્લોક સુધી આપણે જોયું હતું કે ઉત્તર દિશામાં જઈ રાજા ધ્રુવે હિમાલયની તળેટીમાં
રુદ્રદેવના અનુચરો દ્વારા રક્ષાયેલી યક્ષોની જે નગરી છે કઈ અલકાપુરી એમણે જોયું. ગઈકાલે 5 શ્લોક સુધી જોયું, તો આજે આગળ જોઈએ. તો 6થા શ્લોકથી કહીશું. દદ્મો શંખ બૃહદ્બાહુ ખં દિશાશ્ચાનુનાદયન્ન येन उद्विग्नदुषक्षत्त रूपे क्षत्रः उपदिव्यात्र सन्दृशम्. એક ક્ષત્તઃ એટલે વિદુરજી હવે ત્યાં પહોંચ્યા પછી દદ્મૌ શંખ બૃહદ્બાહુ. બૃહદ્બાહુ એટલે મહાબળવાન, મહાબાહુવાળા. ધ્રુજીએ ખં દિશો ચ અનુનાદયન એટલે આકાશ અને બધી દિશાને ગજાવતો એમણે શંખને ફૂંક્યો, ગજાવતો શંખનાદ કર્યો. અને એન ઉદ્વિગ્ન દુષઃ ઉરુદેવ્ય ઉપદેવ્ય અત્રસન વૃષમ એટલે વારંવાર, અત્યંત વારંવાર કે વૃષમનો અર્થ થાય અને અત્યંત પણ થાય. અત્યંત શું છે? ઉપદેવ્ય એટલે યક્ષની પત્નીઓ, સ્ત્રીઓ અત્યંત ત્રાસ પામી, ઉદ્વિગ્ન થઈ ગઈ. શંખનો નાદ સાંભળતા તેઓ વ્યાકુળ દ્રષ્ટિવાળી બનીને યક્ષોની સ્ત્રીઓ અત્યંત ત્રાસ પામવા લાગી. પછી શું થયું આપણે જોઈએ. એ શંખનાદ થયો એટલે સ્ત્રીઓ ગભરાઈ ગઈ છે, પણ પુરુષો તો ગભરાવાના નથી, એ તો અત્યારે નીકળી પડવાના છે. બતાવતા 7મા શ્લોકમાં કહે છે તતો નિષ્ક્રિમ્ય બલિનઃ ઉપદેવ મહાભટાઃ અસહંતં તન્નિનાદમ અભિપેતુ વૃતાયુધાઃ. તત ત્યાર પછી શું છે? નિષ્ક્રિમ્ય બલિના ઉપદેવ મહાભટાઃ અસહંતમ તન્નિનાદ. તે તન્નિનાદ એટલે કે શંખનાદનો અસહંત સહન ન થવાથી બલિનઃ એટલે બળવાન, ઉપદેવા મહાભટાઃ ઉપદેવ એટલે કે યક્ષ, ઉપદેવસ્ય કુબેરસ્ય મહાભટાઃ એટલે મહાન બળવાન. કારણ કુબેરના બધા છે એટલે કુબેરના જે મહાન ભટ્ટો છે આ શંખના ન સહન કરવાથી અલ્પાપુરીમાંથી બહાર નીકળ્યા, બરાબર, અને ધ્રુવની સામે ધસ્યા છે. અભિપેતુ ઉદાયુધાઃ. ઉદાયુધા એટલે શંખ આપણે યક્ષો છે એ અલ્કાપુરીમાંથી હથિયારો ઉગામતા બળવાન એવા યક્ષ યોદ્ધાઓ અલકાપુરીમાંથી બહાર નીકળીને ધ્રુવની સામે ધસ્યા છે. નિષ્ક્રમ્ય અભિપેતુ. પછી શું થયું આગળ જોઈએ. 8મા શ્લોકમાં કહે છે સતાનાપતો વીર ઉગ્રદન્વા મહારથઃ એકૈકં યુગપત સર્વાન અહનત પ્રાણે સ્ત્રીભિઃ. સહ એટલે ધ્રુજી તેમણે તાન અપતત વીરઃ ઉગ્રધન્વા મહારથાઃ. ઉગ્રધન્વા મહારથ અને વીર આ બધા શબ્દો ધ્રુજી માટે છે. એટલે કે છે ઉગ્રધન્વા એટલે પ્રચંડ ધનુર્ધારી, વીર મહારથી મહારથ વીર એ ધ્રુજીએ સામે ધસી આવેલા તાન આપતતઃ એકૈકમ યુગપત એ બધાની સામે ધસ્યા, પ્રત્યેકને 3 બાણો વડે એને સામે માર્યા. એટલા હતા ખબર છે? આ 1 લાખ અને હમણાં આપણે જોઈશું અહીંયા સંખ્યા પણ આપી છે. $1,30,000 મળી જવું જોઈએ. અહીં આપી છે. પ્રત્યેકને 3 બાણો વડે એમ સર્વને 1,30,000 યોદ્ધા છે. બોલો, 1,30,000 યોદ્ધા સામે ધ્રુજી એકલા છે. અને છતાં બધાને 3 બાણો એમને માર્યા. એકને 3 બાણો માર્યા.
તો શું થયું? તવૈ લલાટ લગ્નૈ તે ઈશુભિ સર્વ એવહિ મત્વા નિરસ્માત્માનં આસંસન કર્મ તસ્ય તત. આ બધાને બાણ ક્યાં લાગ્યા? લલાટે. તવ તે વૈ લલાટ લગ્નૈ તૈહિ ઈશુભિ સર્વ એવહિ. લલાટમાં લાગેલા, કપાળમાં લાગેલા બાણોથી બધા જ પોતે શું કહે? નિરસ્તમ એટલે પરાજિત, પોતાને પરાજિત માનવા લાગ્યા. મત્વા નિરસ્તમ આત્માનમ, આત્માને પોતાને નિરસ્ત એટલે પરાજિત માનવા લાગ્યા. અને આ સંસમ કર્મ તસ્ય તત એટલે તેનું તસ્ય એટલે ધ્રુવજીનું આ જે કર્મ છે એને મનોમન, બહારથી તો કહેવાય ને, અને મનોમન પ્રશંસા કરવા લાગ્યા કે હા એકલા એ આ કેવા બાણ માર્યા કે અમને બધાને આવી રીતે લલાટના 3 બાણથી અમને લગભગ પરાજિત કરી દીધા. પ્રશંસા મનમાં કરે છે, પણ સ્વીકારે ન થાય ને. પોતાનો પરાજય કોઈ યોદ્ધા જલ્દી સ્વીકારી શકે નહીં. અને એટલે શું થયું? તો કે છે તેરપી ચામૃષ્પૃશ્યંત પાદસ્પર્શમિવોરગા શરૈરવિદ્યન યુગપત વિગુણમ પ્રચિકીર્ષવઃ. તે પિતત તત તે અપી તે લોકો પણ પહેલાં આ શબ્દ જોઈએ દ્રષ્ટાંત આપે છે. પાદ સ્પર્શ ઇવ ઉરગાહ. પગને સર્પનો સ્પર્શ થાય તો સહન થાય ને, એટલે પગને સ્પર્શ ન સહન કરતા સર્પની જેમ ધ્રુજે માર્યું ખરું પણ એ સહન ન કરી શકે. એટલે જેમ પગને સર્પનો સ્પર્શ થાય અટકે તો સહન ન થાય તે રીતે શું છે? તે પી ચ અમુક એટલે આ એટલે ધ્રુજી અમુક અમૃષ્યંતમ તેમના કર્મને આ કર્મને સહન ન કરી શક્યા. જેમ પગમાં સર્પ વીંટાતો હોય તો સહન થાય નહીં તે રીતે તેમણે પણ શરૈઃ અવિદ્યન યુગપદ વિગુણ પ્રચિકીર્ષવ. પ્રતિકૃતમ ઈચ્છા, પ્રતિકાર કરવાની ઈચ્છાથી એ લોકોએ પણ શું કર્યું? દ્વિગુણમ. પેલા ધ્રુવજીએ કેટલા બાણ માર્યા હતા? એકને 3 અને એને 2 ગણા એટલે 6. બધાએ એક સાથે ધ્રુવજી પર 6 બાણ છોડ્યા. શરૈઃ વિદ્યન યુગપદ એટલે યક્ષોએ પણ ધ્રુવજીને કૃત્ય સહન ન કર્યા. મનમાં પ્રશંસા કરી પણ કૃત્યને સહન ન કરતા ધ્રુવજીને વિંધવા માટે બધાએ 2 ગણા એટલે 6 બાણ પ્રતિકાર કરવાની ઈચ્છાથી એમને માર્યા છે. અને કેવા માર્યા છે? જો 11 અને 12મા શ્લોકમાં સાથે કહે છે તત્પરીદનિષ્તંત્રૈઃ પાશશૂલપરસ્પदैः શક્તિપુષ્ટિભિः કુષંડીભિः ચિત્રવાચૈः શરૈરભિः અભ્યવર્ષन् પ્રકુપિતાः સરથં સસારથિં ઇચ્છन्तઃ તત્પ્રતિકર્તું અયુતાની 13. જો છે ને કે અયુતાની 13 એટલે 1,00,000 અયુતાની 13 1,30,000 આ બધાએ ધ્રુવનો પ્રતિકાર કરવાની ઈચ્છાથી શું કહે છે? પ્રતિકર્તુમ ઈચ્છન તત્પ્રતિકર્તુમ તેનો પ્રતિકાર કરવાની ઈચ્છાથી, ધ્રુવનો પ્રતિકાર કરવાની ઈચ્છાથી શું છે? અભ્યવર્ષન પ્રકુપિતા. પ્રકુપિતા એકદમ કોપાયમાન થયેલા, અત્યંત કોપાયમાન થયા એવા 1,30,000 યોદ્ધાઓએ એક સાથે 6 ગણા તો કીધા 6 પણ શું છે? યોદ્ધાએ રથ અને એના સારથી સહિત બધાએ રથ અને એમના સારથી સહિત ધ્રુવજી ઉપર ભૂંગળો, તલવાર, ભાલાઓ, ત્રિશુલો, ફરસી, શક્તિ અને પછી એક છે ચિત્રવાજૈઃ એ રંગબેરંગી પીછાવાળી બાણો, રંગબેરંગી પીછાવાળા બાણો અને બાણોથી એના પર વૃષ્ટિ કરવા લાગ્યા. એક શામટા બધા જુદા જુદા આયુધો દ્વારા ધ્રુવજી ઉપર એકલા
ધ્રુજી એકલા છે અને 1,30,000 યોદ્ધાઓ આવી રીતે યોદ્ધા અને એના સાથીઓ બધા ગુંગળો, તલવાર, ભાલા, ત્રિશૂળ, ફરસી, શક્તિ પછી બેધારી તલવારો, બે બાજુની ધારવાળી તલવારો, ભૂષણની અને રંગબેરંગી છાવાળા બાણોની વૃષ્ટિ કરવા લાગ્યા છે. ત્યારે શું થયું કે છે? ઉત્તાનપાદિ સદદા શસ્ત્રવર્ષેણ ભૂરિણા ન ઉપાદુષચ્છન્ન આસારેણ યથા ગિરિ. ઉત્તાનપાદી ઉત્તાનપાદી એટલે ઉત્તાનપાદ રાજાનો તે પુત્ર. તથા શસ્ત્રવર્ષેણી ભૂરિણા અનેક ભારી શસ્ત્રોની વૃષ્ટિ થવાના લીધે ન ઉપાદુષત આચ્છન્ન એટલા બધા શસ્ત્રોનો મારો ચાલ્યો કે એ ઢંકાઈ ગયા. એટલે કે છે ન ઉપાદુષત દેખાણા નહીં, જાણે ઢંકાઈ ગયા. કેવી રીતે? આસરેણ યથા ગિરિ. જેમ ભીષણ શસ્ત્ર સાથે દેખાતા નથી, એમ જ્યારે ભારે વૃષ્ટિ થાય ત્યારે પર્વત ઢંકાઈ જાય, પર્વત દેખાતા નથી, એમ આ પણ દેખાતા બંધ થયા. પણ અહીંયા ટીકાકાર બહુ સરસ વાત કરે છે. શું કે એમણે શું કીધું? આસરેણ યથા ગિરિ. જેમ ભારે વૃષ્ટિથી પર્વત ઢંકાઈ જાય છે એ રીતે ધ્રુવસ્ય કાયાપી ક્ષતિ ના ભૂત ઇતિ દ્રષ્ટાંતમ એવું સૂચેત. આ દ્રષ્ટાંત દ્વારા એટલું જ બતાવે છે કે ધ્રુવજીને શરીરને કોઈ નુકસાન નથી થયું, ખાલી ઢંકાઈ ગયા છે, એમને કોઈ નુકસાન થયું નથી. પણ લોકોને તેમ જ લાગ્યું કે હા કંઈક નુકસાન થયું છે. એટલે આકાશમાં રહેલા સિદ્ધો જે છે, જે આ યુદ્ધ જોઈ રહ્યા છે, એમને શું બોલ્યા એ જોઈએ આપણે 14મા શ્લોકમાં. હાહાકારત દેવાસે સિદ્ધાનામ દિપશ્યતામ હતો યયમ માનવઃ સૂર્યઃ મગ્ન પુણ્યચનાનવે. હાહાકાર તદે તદ એવ આસીત સિદ્ધાનામ દિપશ્યતામ. દિવી આસીત તે આકાશમાં રહેલા શું છે? પશ્યતામ જોઈ રહેલા સિદ્ધ પુરુષોએ હાહાકાર કર્યો. અરે હત અયમ માનવ સૂર્ય મગ્ન પુણ્યજના અર્ણવે. પુણ્યજન એટલે કોણ? પુણ્ય લબ્ધ પુણ્યશાળી શબ્દ હોય, પણ અહીંયા પુણ્યજન એટલે યક્ષો. આર્ણવ એટલે સાગર. યક્ષના સેનારૂપી સાગરમાં હતો એમ માનવ સૂર્યમગ્ન. આ સૂર્યની જેવો માનવ એટલે મનુવંશી હત એ હણાઈ ગયો. એ જ વખતે આકાશમાં જોયેલા સિદ્ધો હાહાકાર થયો. આ સૂર્ય જેવો મનુવંશી યક્ષ સેનારૂપી સમુદ્રમાં ડૂબી જઈને હણાઈ ગયો. મગ્ન એટલે ડૂબી ગયો હતો એમ, આ તો હણાઈ ગયો છે. પણ ખરેખર આપણે દ્રષ્ટાંતમાં બતાવ્યું કે તો એને કંઈ ક્ષતિ નથી પહોંચી, પણ આમ જાણે કે ઢંકાઈ ગયો છે, બીજું કશું થયું નથી. અને આ વખતે રાક્ષસ તો એમ જ થયું કે મરાઈ ગયો. કારણ કે જ્યારે હાહાકાર થઈ રહ્યો છે સિદ્ધ પુરુષો દ્વારા, અને એ લોકો બોલી રહ્યા છે કે આ સૂર્ય જેવો તેજસ્વી મનુવંશી જે છે એ યક્ષસેનારૂપી સમુદ્રમાં ડૂબીને હણાઈ ગયો. એટલે આગળ કે છે 15મા શ્લોકમાં નદત્સુ યાતુ ધાન્યેષુ જયાકાશી વિશ્વતો બુદ્ધ ઉત્તિષ્ઠ રથતસ્ય નિહારાદિવ ભાસ્કરઃ. નદત્સુ યાતુ ધાન્યેષુ જયકાશીષુ અથ મૃધ. મૃધ એટલે અહીંયા રણભૂમિ. વૃદ્ધ અને મૃદે સંતિથી મૃધ લખાયેલું છે. તો એ છે યુદ્ધભૂમિમાં રણભૂમિમાં નદત્સુ યાતુ ધાન્યેષુ. નદત્સુ એટલે નાદ. એ લોકો વિજયનો ઘોષ કરનાર ઘોષણા કરવા લાગ્યા, નાદ કરવા લાગ્યા. યાતુ ધાન્યેષુ એટલે યુદ્ધમાં
યાતુધાન્ય એટલે રાક્ષસ. રાક્ષસો વિજયના જયકાશીષુ એટલે અમારો જય થઈ ગયો, અમારો જય થયો એ પ્રકારે ગર્જના કરવા લાગ્યા. ત્યારે ઉત્તિષ્ઠત રથ તસ્ય નિહારાદિવ ભાસ્કરમ, ત્યારે નિહારાદિવ ભાસ્કરમ, નિહારાદ એટલે ધુમ્મસ હોય અને આમ સૂર્યનારાયણ દેખાય નહીં, બધે આમ અંધારું અંધારું લાગે અને પછી એકદમ સૂર્યનારાયણ પ્રગટે તો શું થાય? જેમ ધુમ્મસમાંથી સૂર્યનારાયણ નીકળે તેમ આ ધ્રુવજીનો રથ બહાર આવે. ઉત્તિષ્ઠત પ્રથમ તસ્ય, આ ધ્રુવજીનો રથ એકદમ બહાર આવે. જેમ ધુમ્મસ હટતા એ સૂર્યનારાયણ પ્રગટ થતાં ધુમ્મસ હટી જાય એમ આ બધા જ પહાડના પર્વતો એમાંથી બહાર નીકળી ગયા. અને પછી શું કર્યું તો કે છે ધનુર્વિસ્ફુરદન દિવ્યમ વિશતામ ખેદમુદ્વહન્ન અસ્ત્રોભમ યદમત બાણૈઃ ઘનાની કમિવાનિલઃ. એટલે કે છે ધનુ વિસ્ફુરત ધનુ વિસ્ફુરયન દિવ્યમ દિશતામ ખેદમુદ્વહન, એ દ્વેષ કરનારાઓ છે. દિશતામ ખેદમુદ્વહન, ખેદ એટલે ભય પમાડતા. જે દ્વેષ કરનારાઓ છે અને ભય કેત લાગ્યો? કારણ કે ધનુ વિસ્ફુરન દિવ્યમ, એ દિવ્ય ધનુષ્યનો ટંકાર કર્યો. ખાલી હજુ તો ધનુષ્યમાંથી બાણ છોડ્યા નથી, પણ આમ ટંકાર કર્યો અને રાક્ષસો એટલે દ્વેષ કરનાર એકદમ ભય પામ્યા. અને જેમ વંટોળીઓ આવે, આમ વરસાદ આવ્યો હોય, વરસાદ આવી રહ્યો છે, મેઘ આપણે વાદળાઓ બંધાયેલા છે અને એકદમ વંટોળ આવે તો વાદળાઓ નાશ પામે. એ રીતે અહીંયા કહે છે ઘનાની કબ ઇવ અનિલ. હા, અનિલનો અર્થ અહીંયા પવનને પણ મંડળો કર્યો છે કે જેમ મંડળીઓ મેઘનાથને નાશ કરે તેમ ધ્રુવજીએ શું કર્યું? અસ્ત્ર ઉભમ યધમત, એમના જતા અસ્ત્રો ફેંકાતા ને એને યધમત ચૂરે ચૂરા કરી નાખ્યા. અને ઘણી વખત એવું પણ બને કે એ જ અસ્ત્રો એમની પાછા સામી જાય. ત્યાં કહે છે કે અસ્ત્રોને એમણે ચૂરે ચૂરા કરી નાખ્યા. યધમત અસ્ત્રોભમ યધમત બાણૈઃ, બાણો દ્વારા એના બધા અસ્ત્રોને એને ચૂરી ચૂરા કરી નાખ્યા. જેવી રીતે વંટોળીઓ મેઘ મંડળને નાશ કરે તેમ એમણે બધા જ એના બાણોને ચૂરી ચૂરા કરી નાખ્યા. એક તો દિવ્ય ટંકાર કરતા જ આ લોકો તો ભય પામી ગયા અને એમના બાણોને બાણ દ્વારા બધા જ અસ્ત્રોને ચૂરા ચૂરા કર્યા. પછી શું થયું? હવે ખૂબ સુંદર આવે છે. તસ્ય તે ચાપ નિર્મુક્તા વિદ્વા વર્માણિ રક્ષસા કાયાના વિશુદ્ધિમાં ગિરિશન નશનયો યથા. સુંદર દ્રષ્ટાંત આપે છે, એકદમ પરફેક્ટ. તસ્ય તે ચાપ નિર્મુક્તા વિદ્વા વર્માણિ રક્ષસામ. હવે એમણે જે બાણ ધનુષ્યમાંથી જેમના બાણ છૂટ્યા છે કેવા છે? તીક્ષ્ણ તીક્ષ્ણ બાણ. તસ્ય તે ચાપ નિર્મુક્તા તીક્ષ્ણ બાણ જ્યારે એમણે છોડ્યા છે ત્યારે વિદ્વા વર્માણી રાક્ષસામ, રાક્ષસોના જે કવચો છે ને એને ભેદીને કાયાન આવિશુઃ તિગ્મા, એમના આપણે કવચો પણ ભેદાઈને એના શરીરમાં એમને પહોંચી ગયા. કેવી રીતે? તો અહીંયા કહે છે ગિરીશન અસનયો યથા, જેવી રીતે ઇન્દ્ર છે એનું વજ્ર પર્વતનામાં પ્રવેશ કરે એ આમના બાણો એ વજ્ર સમાન બની ગયા અને તીક્ષ્ણ બાણો રાક્ષસોના કવચને ભેદીને એમના શરીરમાં લાગ્યા, શરીરમાં બેસી ગયા. એટલે તમે વિચાર કરો કે શરીરમાં બેસેલા હોય તો શું થાય? તો એના માટે કેટલા 1 લાખ અને આપણે જોઈએ ને 30,000 આટલા બધા સામેલ આપણે સૈન્યમાં, યક્ષના સૈન્યમાં આટલા બધા સૈનિકો છે, મહારથીઓ છે, પણ એ બાણના લાગવાથી એમના શરીરને લાગ્યા તો ક્યાં લાગ્યા?
કેટલાકના મસ્તક કપાઈ ગયા હોય, કેટલાકના હાથ, કેટલાકના આપણે સાથળ, તો એ બધા કેવા લાગે છે એને 2 શ્લોકમાં અહીંયા કહે છે. 18 અને 19મા શ્લોકમાં પલ્લૈ છિદ્યમાનાનાં શિરોભિશ્ચાર કુંડલૈઃ ઉરુભૈર્હેમલતાભૈઃ દોર્ભૈર્વલ્લયવલ્લુભૈઃ हारकेयुर्मुकुटैः उष्णैश्च महादनैः आस्तुतास्ताः रणभूमो रेषु वीरमनोहराः. 18 અને 19મા શ્લોકમાં કહે છે શું છે? ભલ્લૈઃ એટલે ભાલો, આમ તો કહે છે ના ભાલો નહીં, બાણ છે અર્ધચંદ્રાકાર બાણ હોય જે આમ ગળામાં ફસાઈને એના મસ્તકને તોડી નાખે. ભલ્લૈઃ છિદ્યમાનાનાં આ અર્ધચંદ્રકાર બાણના લીધે શિરોભિ ચાર કુંડલૈઃ ભલ્લૈઃ કપાયેલા યક્ષોના સુંદર કુંડળ સહિતના મસ્તકો. એટલે ક્યાં યક્ષોના મસ્તકો પડ્યા છે જેમાં કુંડળ સુંદર કુંડળ પહેરેલા છે એવા. તો બીજા કેવા છે તો કે છે ઉરુભિઃ હેમલતાભિઃ. ઉરુ એટલે સાથળ, તો મસ્તકો છે સોનેરી તાળ વૃક્ષ જેવા સાથળો, સોનેરી તાળ વૃક્ષ જેવા સાથળો જો એવી ઉપમા આપે છે. હેમલતા એટલે સોનેરી, ઉરુભિઃ તાલભિઃ એટલે કે તાળ વૃક્ષના જેવા સોનેરી સાથળો પડ્યા છે રણભૂમિ પર. એટલું જ નહીં, દોર્ભૈર્વલ્લયવલ્લુભૈઃ અને બંને બાહુ છે કપાઈ ગયા હોય, હાથમાં જ બધા અલંકારો ધારણ કર્યા છે પણ દેખાય છે એટલે કિંમતી. અને એટલું જ નહીં, હારકેયુર્મુકુટૈઃ અને વળી મહાધનૈઃ એટલે કિંમતી, મહાકિંમતી હારો, બાજુબંધ, મુકુટો અને પાઘડીથી છવાયેલી એવી. મહત્વનું શું છે? આસ્તુતાહ છે લીટીમાં 19મા શ્લોકની છેલ્લી લીટીનો પહેલો શબ્દ આસ્તુતાહ એટલે છવાયેલી. તાહા રણભુવો રેજુહુ વીર મનોહરાહ એટલે વીરોના મનને લોભાવનારી આ સમરભૂમિ શોભતી હતી. જો કેવી છે, રણ મેદાન છે છતાં પણ આ રણ મેદાન માંથી મોટા ભાગના લોકો, બધા મારી નથી ગયા પણ જે મરાઈ ગયા, કોઈના મસ્તક છેદાયા, કોઈના હાથ છેદાયા, કોઈના સાથળ છેદાયા, અને એના લીધે બધા અલંકારો પણ એ પડ્યા છે. એના લીધે આ વીરોને શોભે એવી રણભૂમિ શોભાય પામેલી છે. પણ જે બચી ગયા એનું શું થયું? કંઈ બધા નથી મર્યા. તો એના માટે પછી 20મા શ્લોકમાં કહ્યું છે. 20મો શ્લોક યથાવશિષ્ટ ઇતરે રણાચિરાત યથાવશિષ્ટા ઇતરે રણાચિરાત રક્ષો ગણા ક્ષત્રિય વર્ય સાયકૈઃ પ્રાયો વિગક્રામયવા વિદૃભુઃ મૃગેન્દ્ર વિક્રીડિત યુથપા ઇવ. એટલે કહે છે 20મા શ્લોકમાં હતા અવશિષ્ટ ઇતરે રણાચિરાત એટલે રણભૂમિમાં જે લોકો થોડાક બચી ગયા હતા. ઇતરે એટલે કેટલાક રાક્ષસ ગણો જે રણમાં મરતા બચી ગયેલા હતા, પણ છતાં કેવા હતા? પ્રાયઃ ત્રીજી લીટીમાં વિવૃકણાઃ એટલે કપાયા ગયેલા અંગવાળા. પ્રાયઃ વિવૃકણ અવયવાઃ એ કપાઈ ગયેલા અંગોવાળા. વિદ્રુદ્રુવહુ એટલે પલાય થઈ ગયા. એ લોકો તો ભાગી ગયા. કેવી રીતે? એનું દ્રષ્ટાંત આપે છે. મૃગેન્દ્ર વિક્રીડિત યુથપા ઇવ. જેમ સિંહ દ્વારા હાથીઓને પરાસ્ત કરવામાં આવે અને જેમ ભાગી જાય હાથીઓ, એવી રીતે આ બધા બીજા જે મરેલા નતા બચી ગયેલા છે એવા પણ છિન્ન ભિન્ન અવયવોવાળા રાક્ષસ ગણો શું છે? ક્ષત્રિય વર્ય સાયકૈઃ એ
બહુ મોટી શબ્દ વાપરે છે. ક્ષત્રિય વર્ય એટલે ક્ષત્રિયોમાં પ્રવર એવા ધ્રુવજીના બાણોથી એમના અંગો છિન્નભિન્ન થઈ ગયેલા છે. એવા એ લોકો રણ મેદાનમાંથી પલાયન થઈ ગયા. જેવી રીતે સિંહથી પરાસ્ત થયેલા હાથીઓ જેમ જતા રહે એમાં પણ પલાયન થઈ ગયા. પછી શું થયું? પછી 21મા શ્લોકમાં કહે છે, अपश्यमान सतता आतताइनं महामृदे कंचन मानवोत्तमः पुरीं दिदुक्षन्नपि नाविशद्विषां नमामिनां वेद चिकीर्षितं जनः. એટલે કે છે અપશ્યમાનમ સતતા આતતાઇનઃ મહામૃદેહ એટલે મહામૃદે એટલે મહાસંગ્રામગણમાં માનવોત્તમ એટલે માનવોમાં નરોમાં શ્રેષ્ઠ નરશ્રેષ્ઠ એવા ધ્રુજીએ મહાસંગ્રામણમાં અપશ્યમાન સતતા આતતાઈન આતતાઈનો અર્થ કહે છે શસ્ત્રધારી. કોઈ શસ્ત્રધારીને હવે એમણે આ રણમેદાનમાં કોઈને જોયા નહીં. કોણે? નરશ્રેષ્ઠ એવા ધ્રુજીએ કોઈને જોયા નહીં. પછી શું કહે છે? પૂરી દિદુક્ષણ આપી ના વિશદ દિશા પણ શત્રુની નગરીમાં દિશામપુરી એટલે ક્ષત્રિયો ત્રીજી લીટીમાં દિશામપુરી એટલે ક્ષત્રિયોની દિશામાં દેશ કરનારે શત્રુની નગરીમાં દૂષણ આપી ના પોષિત. શત્રુની નગરીને જોવાની ઈચ્છા તો થઈ પણ પ્રવેશ કર્યો નહીં. કેમ? જો ત્યાં પણ કેટલી સાવધાની છે. અંતો થાય કે આપણે જતા રહ્યા તો ચાલો આપણે પણ જોઈએ કે કેવી નગરી છે, પણ ન પ્રવેશ કર્યો. કેમ? ન માયા ઇનામ વેદ ચિકિત્સત જનાહ. એના સાથીને જ કહે છે કે ન માઈનામ એની જે માયાવી લોકો છે એ શું કરવા ઈચ્છે છે, આપણને કઈ પ્રકારની ચેષ્ટા છે, એ શું કરવા ઈચ્છે છે આપણે કંઈ ખબર પડે નહીં. માટેની નગરીમાં પ્રવેશ કરાય નહીં. હજી આટલું કહે છે ત્યાં શું થયું તો કહે છે 22મા શ્લોકમાં ઇતિ બ્રુવન ચિત્રરથસ્ય સારથિં યત્ પરેષાં પ્રતિયોગ શંકિતઃ સુશ્રાવ શબ્દં ચલદ્ધેરિવો વેરિतं નભસ્વતો દિક્ષુ રજોવત દુષતઃ. ઇતિ બ્રુવન હજી આ પ્રમાણે સ્વસ્વાર્થે પોતાના સારથીને શું કહે છે? ચિત્રરથ. ચિત્રરથ એટલે શું? અદ્ભુત રથવાળા. રથ પણ કેવા છે? અદ્ભુત. એટલે કે છે અદ્ભુત રથવાળા ધ્રુવજી હજી આ રીતે પોતાના સારથીને કહે છે ત્યારે પણ યત પરેશાન પ્રતિયોગ શંકિત પ્રતિયોગ ફરીવાર આ લોકો આક્રમણથી શંકિત અને યત એટલે યત્નવાન એટલે સાવધાન. પુનઃ આક્રમણથી શંકિત સાવધાન એવા અદ્ભુત રથવાળા ધ્રુવજી હજી તો કહે છે ત્યાં શું થયું? સુશ્રાવ શબ્દ એમને એક શબ્દ સંભળાયો. એક નહીં શબ્દો સંભળાવા લાગે. શું? જલે દેહે ઇવ ઈરિતઃ નભસ્વતો દિક્ષુ રજોવત દુષતઃ. એટલે કહે છે વાયુને ઉછાળતા સમુદ્રના શબ્દો જેવા. વાયુ આવે તે સમુદ્રમાં કેવો અવાજ આવે? ભયંકર એવા શબ્દોવાળા અવાજ સંભળાયા. અને એટલું જ નહીં દિક્ષુ નભસ્વતઃ દિક્ષુ રજો વનદુષઃ. એટલે એટલું જ નહીં 10 દિશાઓમાં ધૂળ ઉડતી દેખાય. એટલે કદાચ એ વખતે મારો કાપો એવું બોલતા નીકળાશે. એટલે કે છે જેમ સમુદ્રમાં વાયુના લીધે જે મોજા ઉછળે ને એવો શબ્દ ભયંકર શબ્દ સાથે અને 10 દિશામાં ધૂળ એમણે ઉડતી દેખાય. ચાલો એક શ્લોક જોઈ લે પછી અટકીએ છીએ.
क्षणेनाच्छादितं व्योम घनानिनेक सर्वतः विस्तृता गणिता दिक्षु રાસયંતસ્તિનસ્તનસ્ત્યુના. એને કહે છે રાસયન જેમ ઝબુકતી વીજળીઓ અને ત્રાસ ઉપજાવતા કડકા ભડાકા થાય તે મેઘમંડળથી સર્વ દિશાઓ જાણી કે ક્ષણવારમાં એનાથી આકાશ ઘેરાઈ ગયો. ચાલો બાકીના આપણે પછી જોઈશું. ઓમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં દ્વૈપાયનો વિહરકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયાતરવો વિનેન્દુઃ तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.